ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ભારત સહિત વૈશ્વિક ફલક પર નામના ધરાવે છે। આ ઉદ્યોગને વિકસિત કરવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સિંહ ફાળો રહેલો છે। ત્યારે આ ઉદ્યોગમાં ગુજરાત ભવિષ્યમાં આસમાને પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વૈશ્વિક ફલક પર નામના ધરાવે છે। આ ઉદ્યોગ વિશ્વને પૂરક રીતે આરોગ્ય સેવાની સાથે દવાના ઉત્પાદનમાં મોટું યોગદાન પૂરું પાડી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાર્મા ક્ષેત્રમાં ગુજરાતના યોગદાનને ઉજાગર કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે। देश के फार्मा सेक्टर में गुजरात का योगदान 30% है और फार्मा एक्सपोर्ट में गुजरात का कंट्रीब्यूशन 28% है। ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના 4000થી વધુ ઉત્પાદન કેન્દ્રોમાં આશરે 50,000 કામદારોને રોજગારી મળી રહી છે। ગુજરાત રાજ્ય ભારતના તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં 53% અને ભારતના કાર્ડિયાક સ્ટેન્ટ ઉત્પાદનમાં 78%નું યોગદાન આપે છે। સોટેક ફાર્માસ્યુટિકલ લિમિટેડના ચેરમેન શરદ પટેલે ફાર્મા ઉદ્યોગમાં રોજગારીના અવસર અને આ ઉદ્યોગની વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો। ये वाइब्रेंट गुजरात जो है, जो स्टार्ट किया नरेंद्र मोदी सर ने जो स्टार्ट किया था, तभी से ये जो हमारे जैसे जो युवा लोग हैं वो वाइब्रेंट का ये सब देखते और बड़े बड़े जो इन्वेस्टमेंट होते वो वहाँ से ही जो इन्फॉर्मेशन है कि भाई यहाँ पे ये GIDC, यहाँ पे हम लोग MOU कर सकते हैं, यहाँ पे हम लोग ये कर सकते हैं। 2020થી 2022 સુધીમાં 700થી વધુ ફાર્મા ઉત્પાદન માટે લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે। નિષ્ણાતો માને છે કે વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુજરાતનો હિસ્સો આસમાને પહોંચવાની શક્યતાઓ છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ।